યમના દૂતો કહે છે કે જે અંતિમ સમયે પરમાત્માના નામનો ઉચ્ચાર કરે તેના ઉપર આપણો કોઈ અધિકાર નથી. યમને પાસે ગયા વિષ્ણુના દૂતો અને યમના દૂતો યમરાજ પાસે ગયા. જઈને કહ્યું કારણ અંતિમ સમયે નારાયણનો ઉચ્ચાર કર્યો. ત્યારે યમરાજે કહ્યું કે હા, અંતિમ સમયે અને નારાયણ બોલ્યો માટે એના ઉપર આપણો અધિકાર નથી. ભગવાનનું નામ લેનારના તમામ પાપો બળીને ભસ્મ થાય છે. બધા જ તેથી ક્યારેય પણ એ દંડને પાત્ર થતો નથી. દૂતોએ કહ્યું તો પછી અમને બતાવો કે અમારે કોને લાવવા. યમરાજને પૂછે છે તો પછી અમે કોને લાવીએ. ત્યારે યમરાજ કહે છે તમે કાગળ અને પેન હાથમાં લો અને હું જે લખાવું તે તમે લખો, અને આવા જો કોઈ વ્યક્તિ હોય તો તેને તમે એને તમારા પાસમાં બાંધી અને નરકમાં નાખજો, યમના દરબારમાં નાખજો. મુકુંદ પાદાર વિંદમ કરંદ રસાદ વિમુખાન. સુખદેવજી પરીક્ષિતને કહે છે, યમરાજ કહે કે જે કોઈ વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં કથા મંડપમાં આવવા, કથા સાંભળવા માટે ન આવ્યો હોય એના પર હે યમના દૂતો તમારો અધિકાર છે. બીજું કહ્યું કે ભગવાનના ચરણમાં જેને પ્રેમ નથી એના ઉપર તમારો અધિકાર છે. જે વ્યક્તિ પોતાના જ ઘરમાં આસક્ત છે, માત્ર ગૃહસ્થ વ્યવહારને બોજો ઉચકનારો, એના ઉપર તમારો અધિકાર છે. જેની જીભ ક્યારેય પણ ભગવાનનું સ્મરણ કરતી નથી, જેનું ચિત્ત ક્યારેય પણ પરમાત્માના ચિંતનમાં રમણ કરતું નથી, જેનું મસ્તક એકવાર પણ ભગવાનના ચરણમાં નમતું નથી, અને જે ભગવાનથી વિમુખ છે એના ઉપર તમારો અધિકાર છે. આવા જીવોને પકડી તમે મારી પાસે લાવજો. પણ જે કોઈ જીવ પ્રભુનું નામ લે એ જીવ ઉપર આપણો અધિકાર નથી. સુખદેવજી કહે છે, રાજન, મોટા મોટા પાપોનું પ્રાયશ્ચિત એકમાત્ર ભગવાનનું ભજન અને ભગવાનની લીલાઓનું શ્રવણ છે. બાકીના બીજા બધા પ્રાયશ્ચિતોથી કર્મ વાસના મટતી નથી. સુખદેવજી કહે છે, આ ઇતિહાસ અજામિલને અંતિમ સમયે ખાલી થોડી વાર એને ભગવાનના નામનો પુકાર કર્યો તો એને ભગવાનના ધામમાં એને સ્થાન મળ્યું. આ ઇતિહાસ અત્યંત ગોપનીય છે, પરમ રહસ્યમય છે. આ કોઈ ઇતિહાસ કહે છે કે એકવાર હું મલય પર્વત ઉપર ગયો હતો, ત્યાં અગત્ય ઋષિ શ્રીહરિની પૂજા કરતા હતા, ત્યારે મને આ કથા એમણે સંભળાવી હતી. પરમ ગુપ્ય ઇતિહાસ. સૃષ્ટિનું વિતરણ કહે છે, નારદના હરિયશ્વને પ્રશ્નો પૂછાયા, વિશ્વરૂપની કથા કહી છે. વિશ્વસ્વાને ત્યાં સંજ્ઞા નામની પત્ની દ્વારા શ્રાદ્ધમનુ અને યમી નામનું જોડું ઉત્પન્ન થયું. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચ આપ્યું. કુલ 34 શ્લોકમાં રચાયેલું આ નારાયણ કવચ છે. વિશ્વરૂપ રાક્ષસોને યજ્ઞ ભાગ આપવા લાગ્યા. માતા રચનાનો ભાઈ રાક્ષસો હતા તેથી ભાગ આપે છે. યજ્ઞમાં આહુતિ આપી. આ ઇન્દ્રને ન ગમ્યું, એથી વજ્ર લાવ્યા અને વજ્રથી વિશ્વરૂપનું મસ્તક કપાયું. બ્રહ્મ હત્યા લાગી તેથી ઇન્દ્ર ગભરાયો, અને એ ઇન્દ્ર એ બ્રહ્મ હત્યા, વિશ્વરૂપ બ્રાહ્મણ હતો એની હત્યાનું પાપ એને લાગ્યું. એ પાપ લઈને ઇન્દ્ર આખી ધરતી ઉપર ફરવા લાગ્યો. ઇન્દ્ર કહે છે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, એ કોને આપું? પૃથ્વીની પાસે ગયો અને પૃથ્વીની પાસે જઈને કહે છે કે હે પૃથ્વી, મને જે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે તો એ તમે સ્વીકારો, મને વરદાન આપો. પૃથ્વીની પાસે માગ્યો. ઇન્દ્ર પાસે માંગે છે પૃથ્વી કે અમે તમારું પાપ તો લઈ લઈએ પણ અમને વરદાન આપો. પૃથ્વી કહે છે, હે ઇન્દ્ર, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અમારામાં ખાડો પાડવામાં આવે તો એ ખાડો કાયમને માટે આપમેળે પાછો આપોઆપ પુરાઈ જાય એવું વરદાન આપો. કોઈ જગ્યાએ કૂવો ખોદવામાં આવે તો કૂવા ખોદે તો અંદરથી પાણી નીકળે. તો પાણી નીકળે ત્યારે પાણીના ઉપર જે પરપોટ આવે છે, જે ક્ષાર આવે, એ ક્ષાર એ બ્રહ્મ હત્યાનું પાપ છે. ખાડામાંથી જે ક્ષાર નીકળે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. વૃક્ષની પાસે ગયા અને વૃક્ષને જઈને કહ્યું, ત્યારે વૃક્ષે કહ્યું કે અમને વરદાન આપો, અમે તમારું પાપ લઈએ પણ વરદાન આપો. ત્યારે કહે છે કે અમને ક્યાંકથી પણ કોઈ પણ રીતે કાપવામાં આવે તો ત્યાંથી અમે ફરી પાછા ઉગી નીકળીએ, ફરી પાછા અંદરથી અંકુર ફૂટે એવું વરદાન આપો. વરદાન આપ્યું, પરંતુ જ્યારે વૃક્ષને કાપવામાં આવે તો અંદરથી એક રસ ઝરે છે. એ રસ એ ગુંદર છે. એ ગુંદર એ બ્રહ્મ હત્યાનું પાપ છે.
અંદરથી રસ નીકળવા લાગે એ બ્રહ્મ હત્યા છે. જળની પાસે ગયા અને જળને કહ્યું, ત્યારે જળે કહ્યું કે અમને ખૂબ વાપરવામાં આવે, અમને ગમે એટલું વાપરવામાં આવે છતાં અમારા પાણીને પ્રવાહમાં વધારો થતો રહે, અમે ઘટીએ નહીં એવું અમને વરદાન આપો. પરંતુ પાણીનો પ્રવાહ જતો હોય ને તો ઉપર પરપોટા આવે છે. એ પરપોટા એ ઇન્દ્રએ આપેલું બ્રહ્મ હત્યાનું પાપ છે. પ્રવાહમાં ઘટાડો ન થાય, વધતું જ રહે. ચોથું બ્રહ્મ હત્યાનું પાપ સ્ત્રીઓની પાસે આવ્યા અને સ્ત્રીઓને કહ્યું કે અમારું પાપ તમે સ્વીકારો. ત્યારે સ્ત્રીઓએ, દુનિયાની માતાઓએ કહ્યું કે તમારું પાપ અમે સ્વીકારીએ, પરંતુ અમે સદાને માટે મારા પતિની સાથે સહવાસ ભોગવીએ એવું વરદાન આપો. પણ જે 4 દિવસ છે, 5 દિવસ જે બહેનોને જે આવે છે માસિક ધર્મ, એ આ ઇન્દ્રએ આપેલું બ્રહ્મ હત્યાનું પાપ છે. રજો ધર્મમાં આવે એ આ ઇન્દ્રએ આપેલું બ્રહ્મ હત્યાનું પાપ છે. વિશ્વરૂપનો વધ થવાથી હાહાકાર થયો. ત્વષ્ટાને સમાચાર મળ્યા પુત્ર વધના, ઇન્દ્ર શત્રુ પ્રાપ્ત થાય તો વધ થાય, એ પ્રમાણે યજ્ઞ કરે છે. આહુતિ આપવા લાગ્યા અને છેલ્લી આહુતિ આપે ત્યાં વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું. પ્રલય કાળ જેવો વિકરાળ કાળ દેખાયો. દરરોજ ડબલ પ્રમાણમાં એ વધવા લાગ્યો. પર્વત જેવો વિકરાળ થયો. વૃત્રાસુર આખી દુર્દિયા ઉપર, આખી ધરતી ઉપર ફરવા લાગ્યો. આખી ધરતી ભયભીત બની. બ્રહ્મ હત્યાથી ઇન્દ્ર બચવાને માટે બાન સરોવરના જળમાં ગયા. 1000 વર્ષ નીકળી ગયા. નહુષ રાજાએ સ્વર્ગ સ્વીકાર્યો. નહુષ રાજાને વ્યભિચારની ઈચ્છા થઈ. ઇન્દ્રની પત્ની સચી દેવીની સાથે ઈચ્છા થઈ. દેવી ગુસ્સે થયા અને ઋષિઓએ શ્રાપ આપ્યો કે તું અજગર બની જા. એ નહુષ રાજા અજગર બન્યા. આ બાજુ ઇન્દ્ર શુદ્ધ બન્યો. 1000 વર્ષ પછી આવે છે. મરીચી આદિ બ્રાહ્મણોને બોલાવ્યા અને અશ્વમેધ યજ્ઞ કરે. આ વૃત્તાસુરનું આખ્યાન તીર્થોને પણ તીર્થ બનાવનારું છે. વૃત્તાસુર મરતો નથી, એટલે વૃત્તાસુરને મારવાને માટે દેવતાઓ ભેગા થયા. વૃત્તાસુર મરાયો નહીં. બોલે શું કરીએ? બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું એને મારવું હોય તો દધીચીના અસ્થિ લાવો. દધીચીના પાસે ગયા અને દધીચીની પાસે માંગ કરી. દધીચીના અસ્થિ આપ્યા છે અને એ જ અસ્થિમાંથી ઇન્દ્રનું એક વજ્ર બનાવ્યું. એ વજ્ર દ્વારા ઇન્દ્ર આવે છે વૃત્તાસુરની સામે અને વૃત્તાસુરને ખબર પડી કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. અને એ જ સમયે વૃત્તાસુર અસુર ભગવાનની સ્તુતિ કરે છે, નારાયણ ભગવાનને યાદ કરે છે. ભાગવતમાં 4 શ્લોકમાં સ્તુતિ બતાવી. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવતાસ્મિ ભૂય અનસ્મરેતા સુપતિર્ગુણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ટ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગ સિદ્ધિર પુનર્ભવં વા સામંજસત્વા વિરહૈયકાક્ષે અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્ય યથાવત સતરાક્ષુદાર્તા પ્રિયં પ્રિયેવં વ્યુષિતાં વિષણા માનોસ્વરાંદાક્ષદીદક્ષતે ત્વાં મામોત્તમા શ્લોકજનેષુ સખ્યં સારચક્રે ભ્રમતસ્વકર્મ ત્વન્માયયા આત્માત્મજદાર દેહે સ્વશક્ત ચિત્તશ્ચ નાથ ભૂયાત અહમ હરે તવ પાદેકમૂલં દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. પહેલા શ્લોકમાં દાસાનું દાસ બનીને શરણાગતિની માંગ કરી છે.
બીજા શ્લોકમાં વૈરાગ્યની માંગ કરી, ત્રીજા શ્લોકમાં દર્શનની વ્યાકુળતા બતાવી અને ચોથા શ્લોકમાં ભગવાનને પ્રાર્થના કરી કે મને સદા સદાને માટે સત્સંગ આપજો. સત્સંગની પ્રાપ્તિ, સત્સંગની માંગ કરી છે. મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે સ્વમતઃ સ્વકર્મભિઃ ત્વન માયયા આત્માત્મજ દાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય ન નાથ ભૂયાત. 4 શ્લોકમાં શરણાગતિ, વૈરાગ્ય, દર્શન અને સત્સંગ માગ્યો. સુખદેવજી પરીક્ષિતને પૂર્વ જન્મના કથા કહે છે. નારદજી અને યુધિષ્ઠિરનો સંવાદ થયો. 7મા સ્કંદનો આરંભ થાય છે. યુધિષ્ઠિર અને દેવર્ષિ નારદનો સંવાદ થયો છે. યુધિષ્ઠિર દેવર્ષિ નારદને પૂછે છે, ભક્તોના પ્રકારો બતાવ્યા. કશ્યપ અને દિતિને પુંસવનની કથા કહી, વૃત્તાસુના પૂર્વજન્મની કથા કહી, ચિત્રકૂટ કેતુને પાર્વતીનો શ્રાપ મળ્યો, દક્ષની પુત્રી દિતિના વંશની કથા કહી. કશ્યપ દિતિને પુંસવન વ્રતનો વિધિ બતાવે, હિરણ્ય કશિપુ ઘોર તપસ્યા કરે એની કથા કહી. જંગલમાં ગયો છે હિરણ્ય કશિપુ, એની પત્નીનું નામ છે કયાધુ. જંગલમાં જાય છે તપ કરવાને માટે કે લાવ હું બ્રહ્માજીને પ્રસન્ન કરું. બ્રહ્માજીને પ્રસન્ન કરવાને માટે જંગલમાં જાય. પત્નીને કહ્યું હતું કે હું ભગવાનને પ્રાપ્ત કર્યા પછી, વરદાન લીધા પછી જ હું આવીશ. પરંતુ હિરણ્યકશિપુ જ્યાં જંગલમાં જાય, ઝાડ ઉપર એક પોપટ આવે છે અને વારંવાર પોપટ બોલે છે નારાયણ નારાયણ. હિરણ્યકશિપુનું મન વિચલિત થયું. એ બ્રહ્માજીનું તપ કરે પરંતુ નારાયણ નારાયણ બોલે એટલે એમાં તપમાં ખલેલ પડ્યો. હિરણ્યકશિપુ ઘરે આવ્યો અને કયાધુને પૂછે છે. કયાધુએ પૂછ્યું કે કેમ જલ્દી આવ્યા? બોલું જંગલમાં ગયો ને તો જંગલમાં એક વૃક્ષના નીચે હું બેસીને બ્રહ્માજીનું તપ કરું, ત્યાં ઉપર પોપટ આવ્યો અને પોપટ બોલે છે નારાયણ નારાયણ. કયાધુએ પૂછ્યું કે શું બોલે? બોલે નારાયણ નારાયણ. જમવા બેસાડ્યા અને જમવા બેસાને હિરણ્યકશિપુ જમવા બેઠો. ત્યાં જ કયાધુએ પાછું પૂછ્યું કે સ્વામી તમે જંગલમાં ગયા તો પોપટ શું બોલતો હતો? બોલે નારાયણ નારાયણ. આમ આખો દિવસ પેલી કયાધુ એના પતિની પાસે નારાયણ નારાયણ બોલાવે. સાંજ પડી, સંધ્યા થઈ અને જ્યાં સુવા ગયા ત્યાં ફરી પાછું કયાધુએ પૂછ્યું કે સ્વામી તમે જંગલમાં ગયા તો પોપટ શું બોલતો હતો? બોલે નારાયણ નારાયણ. આમ આખો દિવસ કયાધુએ એના પતિની પાસે નારાયણ નારાયણનો ઉચ્ચાર કરાવ્યો અને આખા દિવસમાં 108 વાર નારાયણનો ઉચ્ચાર થયો. અને એ જ સમયે કયાધુને ગર્ભાધાન થયું અને એ જ કયાધુના ગર્ભમાં ભગવાનનો પરમ ભક્તનો જન્મ થયો છે. ભગવદ ભક્ત થયો. કયાધુ ગર્ભવતી બની અને આ બાજુ હિરણ્યકશિપુ જંગલમાં તપ કરવા ગયો. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યું કે મને કોઈ મારી ન શકે. મારું મૃત્યુ ન દિવસે થાય ન રાતે થાય, ન આકાશમાં થાય ન પાતાળમાં થાય, ન માનવથી મરું ન દાનવથી મરું, ન શસ્ત્રથી મરું ન શાસ્ત્રથી મરું, ન બહાર મરું ન અંદર મરું, ન સુકાથી મરું ન લીલાથી મરું. દુનિયામાં જેટલી બધી કલમો હતી ને એ કાગળમાં લખાવી લીધી. બ્રહ્માજીની પાસે સહી કરાવી કે આની નીચે તમે સહી કરો. બ્રહ્માજીએ સહી કરી આપી અને કાગળ લઈને કમરમાં ખુશી અને હિરણ્યકશિપુ આખી પૃથ્વી ઉપર ફરવા લાગ્યો કે મારા જેવો કોઈ બળવાન નથી અને કોઈ એની સામે લડવા આવે ને એટલે પેલું કાગળ બતાવે. આ જુઓ બ્રહ્માજીની સહી છે, મારું મૃત્યુ કોઈ દિવસ થવાનું નથી. બધી જ કલમો હતી, કલમો ત્યાં લખેલી. લડવા આવે એટલે કલમ વાંચીને પાછા જતા રહે. આ બાજુ હિરણ્યકશિપુ જંગલમાં ગયો એટલે કયાધુ ને ગર્ભની અંદર ગર્ભ રહ્યો. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્ર એ કયાધુને મારવા આવે છે. કયાધુના ગર્ભને મારવા આવ્યો, ગર્ભપાત કરાવવાને માટે આવ્યો. દેવર્ષિ નારદ રસ્તામાં મળ્યા અને દેવર્ષિ નારદ રસ્તામાં મળે છે. આ કયાધુને લઈને ઇન્દ્ર જાય છે ત્યારે દેવર્ષિ નારદ એને છોડાવી દેવર્ષિ નારદ એના આશ્રમમાં લાવે. આશ્રમમાં લાવ્યા અને દેવર્ષિ નારદ ભક્તિની ગંગા વહાવી અને એ સમયે કયાધુએ સત્સંગ સાંભળ્યો અને એની અસર પેલા બાળક ઉપર થઈ છે. હિરણ્યકશિપુ ઘરે આવ્યો અને આ બાજુ કયાધુ પણ આવે. સમયના અંતરે
ગર્ભાવસ્થા પછી કયાદુએ બાળકને જન્મ આપ્યો. બાળક મોટું થયું, 5 વર્ષનો બાળક થયો એટલે ભણવાને માટે સંડામરકને ત્યાં મૂકવામાં આવ્યો. જે કંઈ શિક્ષણ આપવાનું તો શિક્ષણ આપે છે, પરંતુ ઘટના ઘટી કે આ તો ભગવાનનો ભક્ત બન્યો છે. સંડામર્ક એને આસુરી શિક્ષણ આપે, પરંતુ પ્રહલાદ ગ્રહણ નથી કરતો. અને પ્રહલાદ કહે છે કે આ જગતમાં તો કેવલ અને કેવલ પરમાત્મા એ જ આ જગતનું સંચાલન કરે, સૃષ્ટિનું સર્જન કરે, એનું પાલન કરે. હિરણ્યકશિપુ કહે આ સંસારનો બાપ તો હું છું, મારા આધારે આ સૃષ્ટિ રહે છે. પુત્ર માનતો નથી. છેવટે પુત્રને મારવાને માટે ખૂબ પ્રયત્ન કર્યા. આપ બધા જ જાણો છો પ્રહલાદની કથા. પર્વત પરથી ગબડાવવામાં આવ્યો, હાથીના પગના નીચે ચૂરવામાં આવ્યો, સમુદ્રમાં અંદર નાખવામાં આવ્યો, પણ એ મરતો નથી. છેવટે હિરણ્યકશિપુનું બેન હતી હોલિકા, એ હોલિકાને બોલાવે છે. હોલિકાને વરદાન હતું કે અગ્નિની અંદર, હોલિકાએ કહ્યું કે મારા ઘોડાની અંદર એ પ્રહલાદને લઈને તમે આગ ચાપો, પ્રહલાદ બળીને ભસ્મ થશે. ચિતા તૈયાર કરી હોલિકા ખોડામાં લઈને બેઠી છે. અગ્નિ ચાપ્યો, ત્યાં જ પવન આવ્યો અને હોલિકાના શરીર ઉપર જે ચૂંદડી હતી, ચૂંદડી ઉડી ગઈ અને હોલિકાનો દેહ બળીને ભસ્મ થયો. પણ આ ભગવાનનો ભક્ત હેમખેમ બહાર આવે છે. પ્રહલાદ બચી ગયો. ખૂબ પ્રયત્ન કર્યા પણ પ્રહલાદ મળતો નથી. છેવટે હિરણ્યકશિપુ એને બોલાવ્યો કે હિરણ્યકશિપુ કહે છે કે તારું ભગવાન ક્યાં છે? બોલે મારો ભગવાન તો દરેક જગ્યાએ છે. મારો ભગવાન ક્યાં નથી? અણુએ અણુમાં એ વ્યાપ્ત છે. સભાની મધ્યમાં એક લાલ ચોળ ગરમ થાંભલો તૈયાર કર્યો, બરાબર અગ્નિથી પેટાવ્યો, લાલ કર્યો અને પ્રહલાદને પૂછવામાં આવ્યું કે આમાં તારા ભગવાન છે? પ્રહલાદે કહ્યું કે હા, આમાં પણ ભગવાન છે. પ્રહલાદે જોયું તે થાંભલા ઉપર કીડીની લાઈન ચાલે છે. પ્રહલાદને એમ થયું કે આ આટલો ગરમ થાંભલો, એના ઉપર જો કીડી ચાલતી હોય તો મને કોઈ વાંધો નથી. પ્રહલાદને સૂચન કર્યું, આદેશ આપ્યો કે આ થાંભલાની પાસે જા અને થાંભલાને તું બાથ ભેડ. ધીમે 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 આવે છે. ભગવાનનો પુકાર કરતા કરતા પ્રહલાદ આવ્યા, થાંભલાની પાસે ગયા અને બે હાથથી ભેટવા ગયા. ભયંકર અવાજ થયો, થાંભલો તૂટ્યો અને થાંભલામાંથી ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી. ક્રોધમાં લાલચોળ ભગવાન ઋષિ પ્રગટ થયા અને ભગવાન આવે છે છલાંગ મારી હિરણ્યકશિપુની પાસે ગયા. ગરદન પકડી અને હિરણ્યકશિપુ નીચે નાખ્યો. આમ હાથથી પકડીને ખેંચી લાવે, બરાબર દરવાજાની મધ્યમાં આવ્યા અને ભગવાન બેઠા છે. ભગવાનના ખોળામાં હિરણ્યકશિપુને નાખ્યો અને હિરણ્યકશિપુને કહ્યું લાવ પેલું કાગળ. બ્રહ્માજીએ લખેલું પેલું કાગળ હતું, લાવ મને આપ. કબરમાંથી પેલું કાગળ લખ્યું, કાગળ કાઢ્યું અને હિરણ્યકશિપુને કહ્યું તું વાંચ હવે. બ્રહ્માજીની પાસે તે વરદાન માંગેલું કે દિવસે મરું ને રાતે મરું, ન શસ્ત્રથી મરું ન શાસ્ત્રથી મરું, ન દેવથી મરું ન દાનવથી મરું, ન માનવથી મરું ન પશુથી મરું. અત્યારે હિરણ્યકશિપુ જો અત્યારે શું છે? બોલે અત્યારે નથી દિવસ કે નથી રાત, નથી આકાશ કે નથી પાતાળ, નથી તું ઘરમાં કે નથી બહાર, બરાબર ઘરમાં, બરાબર મધ્ય ભાગમાં ઉંબરા ઉપર બેઠા છે. ભગવાને કહ્યું જો મારા તરફ જો, નથી મારું સ્વરૂપ નથી માનવનું કે નથી પશુનું, નથી મારી પાસે કોઈ એવું કોઈ શસ્ત્ર. ભગવાન હિરણ્યકશિપુને કહે છે આ બધી જ તારી કલમો અહીંયા ખોટી પડે છે. અને ભગવાન ક્રોધમાં હતા અને બંને હાથથી નખ બતાવીને કહ્યું હે પ્રહલાદ, આ તું મારા નખને જો, નથી આ સૂકા કહેવાય કે નથી લીલા કહેવાય, નથી એ જીવતા કે નથી મરેલા, એને કાપો તો વેદના ન થાય. એને બંને હાથના નખને છાતીમાં મારી અને છાતી ચીરી અને હિરણ્યકશિપુને માર્યો છે. હિરણ્યકશિપુનું તેજ ભગવાનમાં સમાયું છે, ભગવાનમાં સમાયું. અને ભગવાન ઋષિ એટલા બધા ક્રોધમાં હતા, હિરણ્યકશિપુને માર્યો અને જ્યાં મસ્તક ઊંચું કર્યું ત્યાં જ આકાશમાં રહેલા દેવતાઓના વિમાન બધા ટકરાઈ ગયા. બધા ટકરાયા અને બધા ભાગવા લાગ્યા. કોઈ ઊભું નથી રહેતું. ઋષિ ભગવાનની સામે કોઈને તાકાત નથી, કોઈ ઊભા રહે. બધા દેવતાઓ ભાગવા લાગ્યા. લક્ષ્મીજીએ જોયું કે લક્ષ્મીજીને બોલાવે છે કે લક્ષ્મીજી તમે આવો તો કદાચ રોષ શાંત થાય. વૈકુંઠમાંથી લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીએ નારાયણ ભગવાનનું સ્વરૂપ જોયું તો આ તો પશુનું સ્વરૂપ. અને લક્ષ્મીજી ગભરાયા, ભાગ્યા છે લક્ષ્મીજી પણ.
કોઈ પાસે જવા રાજી નથી. ત્યાં જ દેવતાઓ વિચાર કર્યો કે ભગવાન ઋષિનો ક્રોધ કેમ શાંત થાય. બોલે આ પ્રહલાદ છે, પ્રહલાદને આપણે મોકલીએ. પ્રહલાદ ધીમે 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 પગલે પ્રહલાદ ગયા છે ભગવાન ઋષિની પાસે. પ્રહલાદની દ્રષ્ટિ ભગવાનના ચરણમાં છે. ભગવાનના મુખારબિંદુ ઉપર એ દ્રષ્ટિ નથી, ચરણમાં દ્રષ્ટિ છે. વિદ્વાનો કહે છે એટલા માટે ભગવાનના ચરણમાં પ્રહલાદની દ્રષ્ટિ. કેમ કે પ્રહલાદે જોયું કે ભગવાનના ચરણ એ પોતાના ગુરુદેવના ચરણ જેવા દેખાયા. એને એમ થયું કે આ તો મારા ગુરુદેવના ચરણ છે, મારા ગુરુ ભગવાનના ચરણ છે. એટલા માટે ગુરુ ભગવાનના ચરણની અંદર એ લીન થયા છે. હે ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, હે ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, હે ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ લક્ષ્મી નારાયણ, ગુરુ નારાયણ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ હરિ નારાયણ, લક્ષ્મી નારાયણ રાધે નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, પ્રેમ નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ ગુરુ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદજીએ જોયું તો પોતાના ગુરુદેવના ચરણ દેખાયા. અને ગુરુદેવ છે દેવર્ષિ નારદ. દેવર્ષિ નારદના બે શિષ્ય, એક છે બિલકુલ બાળક એ ધ્રુવ અને બીજા પ્રહલાદ છે. અને દેવર્ષિ નારદના વયોવૃદ્ધ શિષ્ય જો બે હોય તો એ વ્યાસજી અને વાલ્મીકી છે. એક છે બે બાળક અને બીજા છે વયોવૃદ્ધ. પ્રહલાદ ધીમે ધીમે ભગવાનની પાસે ગયા છે. ભગવાને બંને હાથ લીધા અને પ્રહલાદને નજીક લીધો ને પોતાની ખોડામાં મૂકી અને ભગવાન નૃસિંહ નારાયણ પ્રહલાદને ચાટવા લાગ્યા. પોતાની જીહવાથી ચાટે અને ચાટતા ચાટતા નૃસિંહ ભગવાન પ્રહલાદને કહે છે, પ્રહલાદ મને તું માફ કરી દે. જુઓ, જગતનો બાપ પ્રહલાદની પાસે માંગ કરે છે. પ્રહલાદને કહે છે, પ્રહલાદ તું મને માફ કરી દે, ક્ષમા કરી દે. કેમ કે મને આવતા મોડું થયું, તારા ઉપર આટલી બધી વિપત્તિ આવી. પ્રહલાદ તું મને ક્ષમા કરી દે. પ્રહલાદને કહે છે તું વરદાન માંગ. પ્રહલાદે કહ્યું કે હે પરમાત્મા, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારા પિતાને સદગતિ આપો, હિરણ્યકશિપુને ગતિ આપો. ભગવાન ઋષિએ કહ્યું છે, તારો જે કુળમાં તારો જન્મ થયો, જે પરિવારમાં તારો જન્મ થયો, જે કુટુંબમાં તારો જન્મ થયો, તું તો ભગવાનનો પરમ ભક્ત છે, તો તારી બધી જ પેઢીઓ તરી જવાની. તારે વરદાન માગવાની જરૂર નથી, આપોઆપ તારી બધી પેઢીઓ સદગતિને પામવાની છે. પ્રહલાદને ગાદી અપાઈ. પ્રહલાદ દ્વારા ભગવાનની સ્તુતિ થઈ. દેવર્ષિ નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ થયો છે, ધર્મના લક્ષણો બતાવ્યા.
ચારેય વર્ણના લક્ષણો બતાવી, વર્ણાશ્રમની આજીવિકા બતાવી. મુનિ દત્તાત્રેય પ્રહલાદનું મિલન થઈ ગૃહસ્થ જીવનનો ઉપદેશ આપ્યો. નારદજીનો પૂર્વાવતાર કહ્યો. નારદજી પ્રહલાદને કહે છે પતિવ્રતા નારીના લક્ષણો બતાવ્યા. પતિવ્રતા નારી એને કહેવાય કે પતિની સેવા કરે, પતિને અનુકૂળ જીવન જીવે, પતિના સંબંધીઓને રાજી કરે, સર્વદા પતિના નિયમોની રક્ષા કરે. આ પતિના લક્ષણો બતાવ્યા. બ્રાહ્મણો વેદમય હોય છે, જ્યારે ક્ષત્રિયો દેવમય હોય છે. આજીવિકાના ધર્મો બતાવ્યા. મન્વંતરની કથા કહી અને આગળ ગજેન્દ્ર મોક્ષની કથા કહે છે. હે પરીક્ષિત, બીજા જે મનુ થયા તે ભગવાન અગ્નિનારાયણના પુત્ર થયા, જેમનું નામ સ્વરોચિત હતું. જે 88,000 ઋષિ મુનિઓ કહેવાયા, એમના શિષ્યો વિભુ કહેવાયા. પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે, હે પ્રભુ, ગજેન્દ્ર પર ભગવાન કેમ પ્રસન્ન થયા તેની કથા કહો. આ કથા એ પુણ્યમય અને પ્રશંસાને પાત્ર છે. જીવોનું કલ્યાણ કરનારી સુફળ આપવાવાળી આ કથા છે. દરેક કથામાં સુખદેવજી કથા કર્યા પછી ફળ બતાવે, પરંતુ ભાગવતમાં પહેલા ફળ બતાવ્યું અને પછી કથા આવી છે. સુખદેવ કહે છે જે કોઈ વ્યક્તિ આ કથાને સાંભળશે, કથાની વિશેષતા એ છે કે જેને સદા સદાને માટે ભગવાનના ચરણમાં એને પ્રીતિ પ્રાપ્ત થશે, એ ભગવાનનો પરમ ભક્ત બનશે. સુખદેવજી કહે છે, રાજન, ક્ષીરસાગરના કિનારે ત્રિકુટાચલ નામનો એક પર્વત છે. જે પર્વત ઉપર સોના, રૂપાની અને લોઢાના શિખરોએ ચમકતી એની શિખાઓ છે. અનેક ગુફામાં અનેક સિદ્ધો નિવાસ કરે, જેની બાજુમાં નિર્મળ જલવારી નદીઓ વહે. પર્વત પર અનેક વૃક્ષો, લતાઓ, જંગલી પ્રાણીઓ નિવાસ કરે. એ પર્વત પર વરુણજીનો ઋતુમાન નામનો એક બગીચો છે. અનેક પશુ પક્ષીઓ ત્યાં નિવાસ કરે. પર્વતની નજીક ઘોર જંગલમાં હાથીઓનો સરદાર એવો ગજેન્દ્ર એની પત્નીઓની સાથે નિવાસ કરે છે. એવામાં ગરમીના દિવસો આવ્યા અને ખૂબ તાપ લાગવાના કારણે ગજેન્દ્ર પોતાની પત્નીઓ અને બાળકોની સાથે એક સરોવરમાં આવે છે. સુવાસિત જળ જોયું અને ભરેલું સરોવર જોયું અને ગજેન્દ્ર હાથડીઓની સાથે જળ ક્રીડા કરવા સરોવરમાં આવ્યો. સૂંઢમાં પાણી ભરી પોતાની પત્ની ઉપર છાંટે, પોતાના બાળકો ઉપર ઉછાળવા લાગ્યો. મદમત્ત બનેલો હાથી સ્નાન કરવામાં આગળ પાછળને ખ્યાલ ન રહ્યો અને આ સમયે પ્રારબ્ધ વસાત સરોવરમાં એક મગર આવ્યો અને મગર એનો પગ પકડ્યો. મગરે પગ પકડ્યો. આ દુઃખમાંથી છૂટવાને માટે અનેક પ્રયત્નો કર્યા, પણ મગર જ્યારે પગ પકડીને ખેંચવા લાગ્યો ત્યારે હાથી પોતાના પરિવારને બોલાવે છે. ગજેન્દ્રએ એની પત્ની હાથડીને બોલાવીને કહે છે, મને બચાવી લે. પુત્રોને બોલાવ્યા પણ કોઈ આવ્યું નહીં. આજ મગર અને હાથીનું ભયંકર યુદ્ધ થયું. ગજગ્રાહની ખેંચતાણ ચાલી 1000 વર્ષ વીતી ગયા. છેવટે હાથી થાકવા લાગ્યો, શક્તિહીન બન્યો, શરીર શક્તિહીન બન્યું અને એને એમ લાગ્યું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. પરિવારમાં બીજા મોટા હાથીઓ આવ્યા. હાથીઓ આવે છે એ પણ ન છોડાવી શક્યા. હાથડી અને બચ્ચાને હવે ખાતરી થઈ ગઈ કે અમારો પતિનું હવે મૃત્યુ નિશ્ચિત છે. મગર હાથીનો પગ પકડી અને સરોવરમાં ખેંચવા લાગ્યો. બધાને થયું કે હવે આ મરી જશે, એટલે બધા જ છોડી અને ત્યાંથી જતા રહ્યા. પુત્ર, પરિવાર, એની પત્ની પણ થોડી છોડીને જતા રહી. જે આખા જંગલનો રાજા હોવા છતાં દુઃખના સમયે એને કોઈ સાથ નથી આપતો. બધા જ છોડીને જતા રહ્યા. ત્યારે એકલો પડ્યો ત્યારે હાથીને આત્મજ્ઞાન થયું. હાથીને એમ થયું કે હવે છેલ્લી અવસ્થા આવી, મારે બચાવનાર કોઈ નથી, હવે ભગવાન સિવાય મારો કોઈ આશરો નથી. અને હાથી વિચાર કરે કે લાવ હું ભગવાનને શરણે જાઉં. પોતાના મનને એકાગ્ર કર્યું અને પૂર્વ જન્મની અંદર એ સ્તુતિ શીખેલો એ આજ એને યાદ આવ્યું અને અંતે એણે વિચાર કર્યો કે મારે ભગવાન સિવાય હવે કોઈ નથી અને એણે ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો અને તે જ સમયે ભગવાન દ્વારિકામાં બેઠા છે. ભગવાનને અવાજ સંભળાયો છે કાન ઉપર. આ હાથી છે ને, એ હાથી એ આપણું મન છે. મગર એટલે મૃત્યુ, અને મૃત્યુ આવે ને તે જીવના પહેલા પગ પકડે છે. મરતા પહેલા માણસનું ચાલવાનું બંધ થઈ જાય, ધીમે ધીમે એનું ચાલવાનું બંધ થઈ જાય તો માનવું કે મૃત્યુ નામના મગર એના પગ પકડ્યા છે.
પછી પરિવારના મિત્રો એ જીવને જ્યારે પકડે ને પછી પરિવારના બધા જ ભેગા થઈ એને રુદન કરે છે. છેલ્લે અવસ્થામાં સંસારના જીવો એને છોડીને જતા રહે. જ્યાં સુધી એની પાસે પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, શરીર સારું હોય ત્યાં સુધી જ એના ઘરના એને મદદ કરે છે. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. પહેલા કહે કે હું પડીશ, પણ પાછળથી કોઈ પડતું નથી. બળતો હોય છે દેહ જ્યારે આગમાં કોઈ પડતું નથી. અરે આગને તો શું, પણ રાખને કોઈ અડતું નથી. કોઈ પકડવા તૈયાર નથી. એટલે જ રામાયણમાં લખાયું છે, સુરનર મુનિજન કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. આ દુનિયા સ્વાર્થથી ચાલે છે. કોઈ કહે કે આ દુનિયા કર્મથી ચાલે, કોઈ કહે કે આ દુનિયા ધર્મથી ચાલે, કોઈ કહે કે આ દુનિયા પ્રેમથી ચાલે, કોઈ કહે કે આ દુનિયા વહેમથી ચાલે. પણ જ્યારે દુનિયામાં જ્યારે અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. स्वार्थ नुआ संसार, मतलब के इन संसार में कौन किसका होता है, जिन पे ज्यादा भरोसा करते हैं अंत में वो ही धोखा देता है. જેના ઉપર આપણે વધારે ભરોસો કરીએ ને એ જ આપણને દગો કરે છે. એટલે ગુજરાતીમાં પણ કહેવત છે ને, ગરજ હરી અને વૈદ વેરી. વેદ પછી વેરી થઈ જાય, ગરજ પૂરી એટલે બધું પૂરું. ગરજ ગધેડાને પણ બાપ કરીએ. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે, હે ગોવિંદ હે ગોપાલ અબ તું જીવન હારે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ લઈ દ્વારિકાધીશ ધારે. ગરુડગામી થઈને ભગવાન આવે છે. 7 શ્લોકમાં ગજેન્દ્રએ સ્તુતિ કરી. ભગવાન આવ્યા અને સરોવરના કિનારે ભગવાન આવે છે. ભગવાન ગરુડગામી બનીને આવ્યા. ભગવાને જોયું તો મગરે હાથીનો પગ પકડી લો. છેક ડૂબવાની તૈયારી ને ભગવાને એનો હાથ પકડી અને ગજેન્દ્રને ધીમે ધીમે ઉપર લાવ્યા. ઉપર આવ્યા એટલે મગર પણ સાથે આવ્યો. મગર પગ છોડતો નથી. ત્યાં જ ભગવાને સુદર્શન ચક્રને આદેશ કર્યો અને મગરનું મસ્તક કપાયું. મગરને મસ્તક કપાયું અને હાથીનો પગ ત્યાંથી છૂટ્યો. એટલે હાથીએ ભગવાનને કહ્યું કે હે પરમાત્મા, હે ભગવાન, તમારો પોકાર તો મેં કર્યો, મને બચાવવાને માટે પ્રાર્થના તો મેં કરી, પ્રયત્નો તો મેં કર્યા, તો મને મુક્તિ આપવી જોઈએ. તેના બદલે તો તમે મગરને મુક્તિ આપી. મગરે તો તમારું નામ નથી લીધું, મગરે તો કંઈ પણ તમારું સ્મરણ નથી કર્યું, છતાં પણ એને મુક્તિ કેમ આપી? આ પ્રશ્ન એ આપણા માટે છે. હાથીએ પ્રશ્ન કર્યો એ હાથી માટે નથી, આપણા માટે છે. ત્યારે ભગવાન કહે છે કે હાથી, એ મગરને મેં એટલા માટે એને મુક્તિ આપી કારણ કે મારો નિયમ છે કે મારા ભક્તને તો હું મુક્તિ આપું જ છું. મારો સેવક છે, મારો જે ભક્તિ કરે એને તો હું મુક્તિ આપું જ, પણ મારો ભક્ત હોય, મારો સેવક હોય અને એનો જે પગ પકડે ને એને પહેલા મુક્તિ આપું છું. એટલે કોઈ સંતના ચરણમાં પડી જવું પડે. સંત એ ભગવાનના ભક્ત છે, એને તો મુક્તિ મળવાની જ, પરંતુ એનો કોઈ ભગવાનનો કોઈ ભક્ત હોય એના આપણે પગ પકડી લઈએ. મુક્તિ જોઈતી હોય તો ગુરુનો આશરો સ્વીકારી લઈએ. આપણને પહેલા મુક્તિ આપે છે. આ ત્રિકુટાચલ પર્વત ઉપર ગજેન્દ્રને મુક્તિ મળી. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે. મગરનો પૂર્વાવતાર કહ્યો, ગજેન્દ્રનો પૂર્વાવતાર કહ્યો અને સુખદેવજી પરીક્ષિત રાજાને કથાનો બોધ આપે છે. ભગવાને કાળરૂપી મગરને સુદર્શન ચક્રથી નાશ કર્યો. એનો અર્થ એમ થાય કે સુદર્શન, તમારી દ્રષ્ટિ જ્યારે સુદર્શન બનશે, સારી બનશે, ત્યારે બધામાં તમને પરમાત્મા દેખાશે અને પરમાત્મા દેખાય ત્યારે તમે કાળના મુખમાંથી છૂટી જશો. દ્રષ્ટિ શુદ્ધ બને. જીવ જ્યારે પરમાત્માના શરણે જાય ત્યારે અવશ્ય એનો ઉદ્ધાર થાય છે. આ ગજેન્દ્રના પાઠનો ભાવિકોએ દરરોજ એનો પાઠ કરવો. વિદ્વાનોની પાસે મેં સાંભળ્યું છે કે જેના મસ્તક ઉપર, જેના માથે બહુ મોટું કરજ હોય,
બહુ મોટું દેવું હોય ને તો રોજ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો. ધીમે 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 એ દેવામાંથી ધીમે ધીમે કરજમાંથી એ મુક્ત બને છે, મુક્ત થાય છે. આ મહાપુરુષોની પાસે મેં સાંભળેલું છે. જે કોઈ વ્યક્તિ આ ગજેન્દ્રના પાઠ મોક્ષનો પાઠ કરે એના અજ્ઞાનનો નાશ થાય, સંકટો મટે છે અને પાપ બળીને ભસ્મ થાય અને અંતકાળે એનું મરણ સુધરે છે. ગજેન્દ્ર એ શરીરમાં રહેલો જીવાત્મા છે, એની પત્ની એ બુદ્ધિ છે, એના પુત્રો એ જ્ઞાન અને વૈરાગ્ય, સરોવર એટલે એસણા રૂપિયા સંસાર અને મગર એટલે કાળ છે. સુખદેવજી પરીક્ષિત રાજાને સમુદ્ર મંથનની કથા કહે છે. 5મા મન્વંતરમાં સામંત થયા, તામસ નામના મનુ થયા, એની કથા કહી. દુર્વાસાજીનો ક્રોધ અને ઇન્દ્રને શ્રાપ આપ્યો, એની કથા કહી છે. સમુદ્ર મંથનનો આરંભ કરતા કાર્યનો આરંભ થઈ મંદ્રાચલ પર્વતને ઉપાડી સમુદ્ર સુધી લાવે છે. દેવતાઓ લાવ્યા અને વસન અસહ્ય થયો, પર્વત હાથમાંથી નીચે પડ્યો, દેવતાઓ અને દાનવો નીચે દબાઈ ગયા. હાહાકાર થયો, કેટલાય હાથ પગ, કેટલાય લોકોના હાથ પગ તૂટ્યા, ખભાઓ તૂટ્યા, બચાવો બચાવો ને બૂમો પાડે છે. બધાને બહાર કાઢવાને માટે ભગવાન ગરુડને બોલાવ્યા અને ગરુડે પોતાને પીઠ ઉપર પર્વતને ઉપાડ્યો અને સમુદ્રના કિનારે લાવે છે. ગરુડજી પર્વતને મૂકીને જતા રહ્યા. ત્યારબાદ પર્વતને સમુદ્રમાં પધરાવ્યો અને ઉત્સાહથી બાસુકી નાગનો નેત્રો બનાવી અને દેવ અને દાનવ ઉત્સાહમાં આવ્યા સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો. સમુદ્ર મંથનનો પ્રારંભ કરતા સૌથી પહેલા અંદરથી વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. દેવોએ સ્તુતિ કરી અને પાર્વતીની સંમતિથી ભગવાન મહાદેવ ક્ષીરસાગરની પાસે આવે છે અને વિષપાન કરવાને માટે તૈયાર થયા. સતીને ગભરામણ થઈ, પણ ભગવાનનો સ્વભાવ અને પ્રભાવનું સ્મરણ થયું અને એટલા માટે પાર્વતીએ અનુમતિ આપી. અદ્ભુત કાર્ય જોઈને બધા સ્તબ્ધ થયા. ભગવાન મહાદેવે હથેળીની અંદર પેલું વિષ હતું એ વિષ લીધું છે અને ભગવાન રામનું સ્મરણ કરતા એ ભગવાન મહાદેવ વિષપાન કરે છે. રામનું સ્મરણ કરતા વિષપાન કર્યું એટલે મહાદેવને વિશ્રામ થયો. વિષ અને રામ ભેગું થયું એટલે વિશ્રામની અનુભૂતિ થઈ. ગળામાં ગળું નીલું થયું એટલે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાયા. ભગવાન મહાદેવ જ્યારે હાથમાં ઝેર લઈને પીવા ગયા ને સતીને ગભરામણ થઈ એટલે સતી આવે છે અને પોતાનું પતિ જ્યારે ઝેર પીવે તો કઈ પત્ની એને ઝેર પીવા દે? આ દુનિયાની કોણ એવી સ્ત્રી હોય કે જે પોતાના પતિને ઝેર પીવા દે? સતી પાર્વતી આવે અને પાર્વતીએ પેલા કટોરો, ઝેરનો કટોરો લેવાને માટે ગયાનું તો થોડુંક કટોરામાંથી ઝેર નીચે પડ્યું. ટીપા નીચે પડ્યા એટલે ટીપા નીચે પડ્યા એમાંથી અમુક પ્રાણીઓએ ટીપાને લઈ લીધા. એટલે વીંછી, સાપ આદિ જેવી હિંસક છે, દંશ દેનારા જે છે એમાં એ ગયું, એટલા માટે આજે એ ઝેરી થયા છે. એમાંથી અમુક ટીપા માણસોએ પણ પી લીધા. એટલે માણસો એ સાપ કરતા પણ ઝેરી છે. માણસોએ પણ પી લીધેલા. અમુક માણસો તો કેવું બોલે, ઝેર જેવું બોલે. ઝેરની કડવાશ પણ થોડી કદાચ ઓછી હોય, પણ એના કરતા વાણીની કડવાશ એટલી બધી હોય કે આખી જિંદગી એ ઝેર આમનું આમ રહે છે. કોઈ ઘા કરે ને તો ઘા, કુહાડીથી ઘા કરે તો એ તો ભરાઈ જાય, પણ શબ્દોથી ઘા કરે તો આખી જિંદગી એ મટતો નથી. ભગવાન મહાદેવે વિષપાન કર્યું. બીજું જ નીકળ્યું, એ કામધેનુ ગાય નીકળી. યજ્ઞ સામગ્રી માટે ઋષિઓ લઈને ગયા. આ કામધેનુ ગાય એ સંતોષનું પ્રતીક છે. ઉચ્ચૈશ્રવા હાથી નીકળ્યો, એ સફેદ ઘોડો નીકળ્યો, એને બલિ લઈને ગયા. ઐરાવત હાથી, 4 દાંતવાળો હાથી પ્રગટ થયો, જેને ઇન્દ્રએ લીધો. હાથી એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. હાથી છે ને એ 100 જેવી નાની વસ્તુ હોય ને એને પણ જોઈ શકે. પ્રાણી મોટું છે, આંખ બિલકુલ નાની, પણ એક નાની એવી 100 હોય ને એને પણ એ જોઈ શકે. એટલે ગણપતિ બાપાના મસ્તક ઉપર હાથી છે. એટલે ગણપતિ બાપા એ સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ વસ્તુ હોય ને એને જોઈ શકે છે. ગણપતિ બાપા એટલે વિવેક કહેવાય. સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારો હોય ને એને અમૃત મળે છે. નાનામાં નાના જીવને એ પોતાનો ગણે, એ સમાજમાં પૂજાય છે.
ગણપતિ બાપાની આંખ બિલકુલ નાની, પેટ મોટું, પગ નાના અને વાહન છે ઉંદર. બહુ એનો તાત્વિક અર્થ છે, પરંતુ આપણી પાસે સમય નથી. કૌસ્તુભ ભણી નીકળ્યો ભગવાન નારાયણે લીધો, પારિજાત વૃક્ષ નીકળ્યું એ સ્વર્ગમાં ગયું, અપ્સરા નીકળી એ સ્વર્ગમાં દેવતાઓએ લીધી, અને પછી લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મીજી પ્રગટ થયા એટલે દેવ દાનવ બધા ઊભા રહી ગયા. બધાને એમ છે કે આ લક્ષ્મી અમને પરણે. લક્ષ્મી તો બધાને જોઈએ ને, એટલે બધા જ લાઈનમાં ગોઠવાઈ ગયા. લક્ષ્મીજીએ વરમાળા હાથમાં લીધી અને ધીમે 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 આગળ વધવા લાગ્યા. એમાં છે ને લક્ષ્મીની પહેલા એની બહેન પણ એક નીકળી, અલક્ષ્મી. એનું નામ છે દરિદ્રતા. એ આપ બધા જાણો જ છો કથા. તો એ લક્ષ્મીના હાથમાં વરમાળા આવી અને ધીમે 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 દેવ અને દાનવની વચમાં પસાર થઈ. બધા જ દેવતાઓને એમ થયું કે અમને પરણી જાય તો સારું, દાનવોને પણ એમ થયું કે અમને પરણે તો સારું. ધીમે ધીમે આગળ વધતા પણ જ્યાં ભગવાન નારાયણ ચતુર્ભુજના રૂપમાં બેઠા છે ત્યાં જ લક્ષ્મીજી આવ્યા અને વરમાળા લક્ષ્મીજી ભગવાન નારાયણના ગળામાં પધરાવી અને આખા દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. તાત્વિક અર્થ, બધા દેવતાઓ બે હાથવાળા હતા. બધા દેવતાઓના બબ્બે હાથ હતા, જ્યારે ભગવાન નારાયણને 4 હાથ હતા. લક્ષ્મીજી કોના ગળામાં વરમાળા પહેરાવે? લક્ષ્મીજી કોના ગળામાં આવીને વરમાળા પહેરાવે? કોના ઘરમાં લક્ષ્મીજી આવે તો 2 હાથથી જે કમાય અને 4 હાથથી જે સમાજને માટે વહેંચે, એના ઘરમાં લક્ષ્મીજી આવે છે. 2 હાથથી કમાયેલું ધન જ્યારે સત્કાર્યમાં વપરાય ત્યારે એના ઘરમાં, પરિવારમાં 4 હાથવાળા લક્ષ્મીજી, 4 હાથવાળા નારાયણ એના ઘરમાં આવે છે. આનો તાત્વિક અર્થ છે. લક્ષ્મીજી ભગવાન નારાયણની હતી અને નારાયણની પાસે ગઈ છે. વારુણી આવ્યા અને વારુણીએ અસુરોએ સ્વીકાર્યા. ચંદ્ર આવ્યા, દેવતાઓની લાઈનમાં ગયા. ધનુષ્ય આવ્યો, એ પરમાત્માએ ધારણ કર્યું. શંખ નીકળ્યો, ભગવાને ધારણ કર્યો. ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા છે. અમૃત પ્રગટ થયું એટલે દેવ અને દાનવો અમૃતનો કુંભ લેવાને માટે ઝપાઝપી કરી. દેવતાઓ ભગવાનના શરણે ગયા. ભગવાન મોહિની બનીને આવ્યા અને દેવ અને દાનવને અમૃતની વહેંચણી કરવા ગયા. તો રાહુ અને કેતુ, સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેઠો છે. ત્યાં જ પેલે મોહિનીના રૂપમાં જ્યાં અમૃતનો બિંદુ આપવાને માટે ગયા, ત્યાં સૂર્ય અને ચંદ્રએ ફરિયાદ કરી કે આ તો રાહુ છે, અસુર છે. પણ એના હાથમાં આવેલું અમૃત એ પી ગયા. એ ગળાની વચ્ચે આવ્યું અને ભગવાન મોહિનીના રૂપમાં નારાયણ હતા. સુદર્શન ચક્ર છોડ્યું અને રાહુનું મસ્તક કપાયું. જે મસ્તક તે રાહુ થયું અને જે ધડનો ભાગ એ કેતુ થયા. એટલે આજે પણ એ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાના શત્રુ માને છે. એટલે ગ્રહણ થાય ત્યારે સૂર્યને ગ્રહણ કરવાને માટે આવે છે. દેવ અને દાનવની વચ્ચે અમૃતને માટે ઝપાઝપી થઈ. આકાશ માર્ગે ગયા અને આકાશ માર્ગે દેવ અને દાનવની વચ્ચે અમૃતના કુંભમાંથી થોડાક ટીપા ધરતી ઉપર પડ્યા. 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા. એમાં એક છે આ હરિદ્વારમાં. આ બ્રહ્મકુંડમાં આપણે જ્યાં સ્નાન કરીએ છીએ, હરકી પેઢી ઉપર, ત્યાં આ અમૃતના ટીપા પડ્યા. એટલા માટે હરિદ્વારમાં કુંભ ભરાય છે. કુંભ મેળો યોજાય છે હરિદ્વારમાં. બીજા જે ટીપા પડ્યા ઉજ્જૈનમાં, ક્ષિપ્રા નદીના કિનારે, ત્યાં પણ કુંભ મેળો ભરાય છે. ત્રીજી પ્રયાગરાજમાં, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ, અને પ્રયાગરાજમાં અમૃતના ટીપા પડ્યા એટલા માટે ત્યાં પણ કુંભ ભરાય. અને નાસિકમાં ગોદાવરીની અંદર અમૃતના ટીપા પડ્યા એટલે નાસિકમાં પણ કુંભ મેળો ભરાય છે. પૂરી દુનિયામાં આ 4 જગ્યાએ કુંભના મેળા ભરાય છે. અવસર મળે તો જ્યારે જ્યારે જો પરમાત્માએ સંપત્તિ આપી હોય તો અવશ્ય કુંભ મેળામાં જજો. એકવાર પણ જીવનમાં કુંભ મેળાના દર્શન કરજો. જ્યાં દુનિયાભરના સાધુ સંતો આવે, આપણે દર્શન આપવા માટે આવે છે. આમ સાધુ સંતોના દર્શન કરવું બહુ અઘરું. ક્યાં આપણે આશ્રમોમાં જઈએ, ક્યાં ગિરિકંદરામાં જઈએ, ક્યાં હિમાલય અને ગિરનારની ગુફામાં જઈએ, પણ જ્યાં કુંભ મેળો ભરાય ત્યાં બધા જ મહાત્માઓ આવી અને સ્થાનમાં નિવાસ કરે છે. એવા એવા મહાત્માઓના દર્શન થાય.
આ 4 જગ્યાએ પડ્યું છે અમૃત. અમૃતનું પાન કરાવી મોહિની પોતાના મૂળ રૂપમાં આવી છે. અંતર ધ્યાન થયા, દૈત્યો દેવો સાથે ઝઘડવા લાગ્યા. દૈવાસુર સંગ્રામ થયો. ઇન્દ્ર અને વિરોચન પુત્ર બલિની વચ્ચે ભીષણ સંગ્રામ થયો. ઇન્દ્રએ વજ્ર માર્યો બલિ ઉપર, બલિ બેભાન થયા. બલિનો મિત્ર જંભાસુર આવ્યો, ઇન્દ્ર પર પ્રહાર કર્યો. ઇન્દ્ર હાથી પરથી નીચે પડ્યો. માતલી આ જોયું અને રથ લઈને ગયા. રથ પર ચડી ઇન્દ્ર ફરી પાછો યુદ્ધ કરવા લાગ્યો. જંભાસુરે માતલીને ત્રિશુલ માર્યો, માતલીને ચક્કર આવ્યા. આ જોઈને ઇન્દ્રને ક્રોધ આપ્યો અને ઇન્દ્રએ વજ્ર ફેંક્યો અને જંભાસુરનો વધ થયો. દેવતાઓ સ્વર્ગમાં ગયા, દાનવો મૂર્છિત થયા. શુક્રાચાર્યની પાસે ગયા અને સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્યએ મૂર્છા ઉતારી. ભગવાન શિવને ખબર પડી કે ભગવાન મોહિની બન્યા, એટલે શિવ ભગવાન નારાયણની પાસે આવે ને કહે છે કે બને પણ તમારા મોહિની રૂપના દર્શન કરાવો. ત્યાં જ મોહિની રૂપમાં દર્શન કરાવ્યા તો ભગવાન શિવ પણ મોહિત થયા. સમુદ્ર મંથનની કથા એ જીવનનું મંથન છે. આ સંસાર એ મહાસમુદ્ર એ સંસાર છે. અમૃત એ જ્ઞાન ભક્તિ રૂપી અમૃત મેળવવાનું એ માધ્યમ છે. મંદરાચલ પર્વત એટલે મનને ચલિત ન થાય એવું પર્વત, અડગ એને મંદરાચલ કહેવાય. બાસુકી નાગ એ પ્રેમની દોરી છે. સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને 11-14 પ્રકારના મનુઓ બતાવ્યા, બલિ રાજાની કથા કહી. દેવાસુર સંગ્રામ થયો. પ્રભુએ 3 ડગલા ભૂમિ બલિ રાજા પાસે માંગી. પરીક્ષિત કહે છે કે મને આશ્ચર્ય પમાડે છે. દેવાસુર સંગ્રામ થયો. બ્રાહ્મણોએ સ્વર્ગ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ બ્રાહ્મણોએ આ બલિ રાજાને વિધિપૂર્વક મહાઅભિષેક માટે અભિષેક કર્યો. તેની પાસે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. બ્રાહ્મણો આવે છે. આ યજ્ઞ કુંડમાંથી સોનાનો રથ નીકળ્યો. દિવ્ય પુરુષ, અખૂટ બાણોથી ભરેલો ભાતો, દિવ્ય બખ્તર વગેરે પ્રગટ થયા. બલિના દાદા એવા પ્રહલાદ પ્રગટ થયા ને કોઈ પણ દિવસે કરમાય નહીં એવી માળા પ્રદાન કરી. શુક્રાચાર્યએ શંખ આપ્યો. યુદ્ધની બધી સામગ્રી મેળવી બલિએ બ્રાહ્મણોને, ગુરુદેવને, દાદા પ્રહલાદને પ્રણામ કર્યા. પછી સેનાલય સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. બૃહસ્પતિ કહે છે હે ઇન્દ્ર, ભૃગુવંશી બ્રાહ્મણોએ બલિના તેજમાં બળમાં વૃદ્ધિ કરી. આ જોઈ અને તે સમયે શ્રીહરિ સિવાય કોઈ એની સામે જઈ ન શકે, કોઈ સમર્થ નથી, માટે તમે સ્વર્ગ છોડીને જતા રહો. સમયની રાહ જુઓ, દેવો ગયા છે. રાજા બલિએ સ્વર્ગ ઉપર ચઢાઈ કરી અને સ્વર્ગને જીતી લીધું. 3 જગતને બલિએ વશ કર્યા. આ બ્રાહ્મણોએ અને ગુરુ શુક્રાચાર્ય કહ્યું છે હે રાજન, તમે 100 અશ્વમેધ યજ્ઞ કરાવો તો તમારું પૃથ્વી ઉપર સદાને માટે તારું પુણ્ય વધશે અને સ્વર્ગનું શાસન ચિરકાળ સુધી તારી પાસે રહેશે. બલિ કહે છે તો પછી યજ્ઞ કરાવો. 100 યજ્ઞો કરાવ્યા. એટલે બલિનો વિજય અને દેવોની દુર્દશા જોઈ દેવ માતા અદિતિને દુઃખ થયું. ચિંતાનો પાર ન રહ્યો અને તે જ સમયે કશ્યપ લાંબી સમાધિમાંથી જાગી અને આશ્રમે આવે છે. તો અદિતિને ઉદાસ જોઈ અને અદિતિને કારણ પૂછ્યું. દુઃખની વાત કરી કશ્યપે અદિતિને કહ્યું છે ભગવાનને શીઘ્ર પ્રસન્ન કરનારું તો પયોવ્રતનું વ્રત કર. પયોવ્રતનો વિધિ બતાવ્યો. ફાગણ મહિનામાં આ વ્રત થાય છે 1 થી 12 સુધી. એનો મહિમા બતાવ્યો અને પયોવ્રતના પ્રભાવથી અદિતિના ગર્ભમાંથી ભગવતી અદિતિ સામે દિવ્ય પ્રકાશ પુંજ ઉત્પન્ન થયો. અદિતિએ આ વ્રત કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને કહે છે કે હું અંશાવતારથી તમારે ત્યાં પુત્ર બની અને જરૂરથી આવીશ, દેવોની રક્ષા કરીશ. ભગવાન અંતર ધ્યાન થયા. ચતુર્ભુજ નારાયણના રૂપમાં પ્રગટ થયા. ભગવાને વચન આપ્યું કે તમારે ત્યાં અવતાર લઈને આવીશ અને દેવોનું કાર્ય કરીશ. આ વાત સાંભળી દેવી અદિતિ કશ્યપ રાજી થયા. દેવોને ખબર પડી. બધા ઉત્સવ મનાવવા લાગ્યા. દેવતાઓએ નારાયણની સ્તુતિ કરી, સ્થિતિનો સ્વીકાર કરી. ભગવાન જન્મ મૃત્યુ રહિત ભગવાન અદિતિની સામે ઊભા રહ્યા અને ત્યારે ભાદરવા સુદ 12નો દિવસ હતો. ચંદ્રમાં શ્રવણ નક્ષત્રમાં બરાબર 12 વાગ્યે મધ્યાહન કાળે બપોરના અભિચિત મુહૂર્તમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને ભગવાન પ્રગટ થયા. 10 દિશાઓ રાજી થઈ. ભગવાન ચતુર્ભુજ છોડી 7 વર્ષના એ બાળક બન્યા, વામન થયા અને સભાએ જય ઘોષ કર્યો. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. બૃહસ્પતિએ ઉપવીત આપી. કશ્યપે જાત કર્મ સંસ્કાર કર્યા. સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી. આ ચરિત્ર એ યુદ્ધની કથા નથી, પરંતુ બુદ્ધ બનવાની આ કથા છે.
પાર્વતી પાસે ભિક્ષા લેવા માટે આવે છે. ગુરુજી પૂછે છે કે આટલી જ ભિક્ષા હે વામન તમે કેમ લાવ્યા? ત્યારે વામને ગુરુજીને કહ્યું કે એવો કોઈ મોટો યજમાન બતાવો કે એની પાસે જાઓ. અને ગુરુદેવે નર્મદાના કિનારે તમે જાઓ કે ત્યાં ભૃગુ કચ્છમાં બલિ નામનો રાજા એ અશ્વમેધ યજ્ઞ કરે છે. ત્યાં ભગવાન વિષ્ણુ વામન બનીને આવે છે. બલિ રાજાએ વામનજીને જોયા, સ્વાગત કર્યું, તેજથી અંજાઈ ગયા. બ્રાહ્મણોને બ્રહ્મતેજથી માન મળે છે. બ્રહ્મતેજથી માન મળ્યું. બલિએ બ્રાહ્મણને જોતા વિચારે છે કે તમે માગો મારી પાસે, હું તમને શું આપું? ત્યારે કહે છે મને 3 ડગલા ભૂમિ આપો. બલિ હસવા લાગ્યો, કહે છે તમારી જેવી ઈચ્છા. રાજા તૈયાર થયો, જલપાત્ર ઉઠાવ્યું. ગુરુ શુક્રાચાર્ય દોડ્યા અને કહે છે કે રાજન થોભી જા, કારણ કે રાજન તારે ત્યાં સ્વયં પરમાત્મા ભગવાન આવ્યા છે. આ બ્રાહ્મણ નથી, આ તો ભગવાન છે, આ તો સ્વયં વિષ્ણુ છે. 3 ડગલામાં તારું બધું જ પડાવી લેશે, હજુ પણ ચેતી જા. શુક્રાચાર્ય સમજાવે છે, છતાં પણ એ માનતો નથી. સદગુરુના 2 જ કાર્યો છે. અહીંયા શુક્રાચાર્યએ કહ્યું કે આ તો ભગવાન છે. સદગુરુ આપણને કહે છે કે ભગવાનનો એ પરિચય કરાવે. સદગુરુ ભગવાનનો પરિચય કરાવે અને બીજું છે ભગવાન પ્રત્યે સમર્પણનો ભાવ જગાવે. આ સદગુરુના 2 કાર્યો છે. ગુરુ સમજાવે છતાં ન સમજો, તેથી શ્રાપ આપ્યો કે હે બલિ, થોડા સમયમાં તારો નાશ થશે. વામને સંકલ્પ કરાવ્યો, જળપાત્રમાં છિદ્રમાંથી જળ નીકળતું નથી. શુક્રાચાર્ય એ નાળચાની અંદર ભ્રમર બની અંદર ઘૂસ્યા, અંદર આવે છે અને આ બાજુ વામન ભગવાને જોયું કે નથી પાણી કેમ નીકળતું નથી. ત્યાં જ એક સળી લીધી છે, દરપરી સળી લીધી અને વામન ભગવાને અંદર નાળચામાં મારી. બ્રહ્મણની આંખમાં વાગી તો આંખ ફૂટી છે. એ જ સમયે શુક્રાચાર્ય પેલા નાળચામાંથી બહાર આવ્યા. ભાગવતમાં શુક્રાચાર્યની આંખ ફૂટી અને રામાયણમાં ઇન્દ્રના દીકરા જયંતની આંખ ફૂટી છે. 3 ડગલા પૃથ્વીની માંગ કરી. બલિ રાજાની પાસે વામન ભગવાન કહે છે હું ક્યાં પગ મૂકું? બોલે મારા માથા ઉપર મૂકું. 1 ડગલું મૂક્યું છે, આકાશમાં મૂક્યું તો આકાશ પોતાનું થયું. બીજું ડગલું પૃથ્વી ઉપર મૂક્યું, આખી પૃથ્વીને પોતાની કરી. અને ત્રીજું ડગલું પૂછે હવે ક્યાં મૂકું? 3 લોક ભગવાનના ચરણમાં આવ્યા. તો બલિ રાજા કહે છે કે મારું ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકું. તે સમયે દાદા પ્રહલાદ આવે છે, પ્રભુને પ્રણામ કર્યા, સ્તુતિ કરી કે કહે છે કે તમે મારા પૌત્રને લક્ષ્મીથી ભ્રષ્ટ કરી આત્મતત્વના માર્ગે ચડાવવાની કૃપા કરો. બલિના મસ્તક ઉપર પગ મૂક્યો અને બલિને પાતાળમાં ગયો છે. પ્રભુ બલિને કહે છે કે બલિ કંઈ માગવું હોય તો માગી લે. ત્યારે હવે દાતા એ યાચક બન્યો છે. જે આપનારો હતો એ ભગવાનની પાસે માગે છે કે તમે મારી સદા સદાને માટે મારી રક્ષા કરો. ત્યારથી ભગવાન નારાયણ એ પાતાળમાં દ્વારપાલ બનીને રહ્યા, ચોકીદાર બનીને રહ્યા છે. આજ્ઞા માથે ચડાવી. લક્ષ્મીજીને ખબર પડી કે ભગવાન ત્યાં ગયા છે. લક્ષ્મીજી આવે છે, બલિરાજાની પાસે બેન બનીને આવ્યા, હાથમાં રક્ષા બાંધી. અને તે દિવસે નારિયેળી પૂર્ણિમા રક્ષાબંધનનો દિવસ હતો અને હાથમાં રક્ષા બાંધી. એટલે બલિરાજાએ પૂછ્યું કે બેન તું મારી પાસે કંઈ માગી લે. ત્યારે કહે છે કે મને બીજું કંઈ જોઈતું નથી, આ તમારો ચોકીદાર છે ને એ મને આપી દો. તમારા રાજ્યની જે રક્ષા કરે ચોકીદાર બનીને એ મને આપો. ત્યારે બલિરાજા કહે કોણ છે? બોલે મારો પતિ છે. અને બલિરાજાએ ભગવાન નારાયણને ત્યાંથી છોડાવ્યા, લક્ષ્મીજી લઈને ગયા છે. લક્ષ્મીને બહેન બનાવી. તે દિવસથી રક્ષાબંધનનું પર્વ ઉજવાય છે. આ વામન ચરિત્ર એ પિતૃતિથિના દિવસે જો કોઈ વ્યક્તિ એનો પાઠ કરે તો એના પિતૃઓને સદગતિ મળે છે. મહાપુરુષો કહે વામન ચરિત્રનો પાઠ કરવો. ભગવાનનો મત્સ્યાવતાર કહ્યું એની કથા કહી છે. અષ્ટમ સ્કંદમાં તમામ કથાઓ કહી અને નવમ સ્કંદમાં આવે છે મત્સ્યાવતાર થઈ ઈલા અને સુદ્યુમ્નની કથા કહી, સુકન્યા અને ચ્યવનની કથા, નાભાગની કથા, અંબરીશ આખ્યાન કહ્યું. સૌ ભરી ઋષિ તપ કરવા ગયા એની કથા કહી. માંધાતાની 50 કન્યાઓની સાથે એના લગ્ન થયા. ગંગાજીની કથા, ભગીરથનો વંશ વિસ્તાર, ભગવાન રામનું ચરિત્ર કહ્યું. ભગવાન રામનો વંશ વિસ્તાર કહ્યો. શુકદેવજી પરીક્ષિત રાજાને કૃષ્ણ જન્મ પહેલા રામ જન્મની કથા કહે છે. જ્યાં સુધી રામ ન સમજાય ત્યાં સુધી કૃષ્ણ સમજાતા નથી. રામ એ સરળ છે, કૃષ્ણના ચરિત્રને સમજવું થોડું અઘરું છે.
રામનું પ્રાગટ્ય દશરથને આખી રામકથા કહી સંક્ષિપ્તમાં. તુલા તુલા કે ઘર સે કુંભ કો લિયો ચુરાઈ, કરકન ऐसा કૌતુક કિયા કે મેં સકો આગ જલાઈ. આખી રામાયણ પૂરી. આજનો પાઠ છે, આ કાલે તમે આનો અર્થ કરી લાવજો. તુલા તુલા કે ઘર સે કુંભ કો લિયો ચુરાઈ, કરકન ऐसा કૌતુક કિયા કુંભ કો મેં સકો આગ જલાઈ. આખી રામાયણમાં પૂરી થઈ જાય. દશરથને સંતાન નથી, પુત્ર કામેશથી યજ્ઞ કર્યો, 4 સંતાનની પ્રાપ્તિ થઈ. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મોટા થયા. વિશ્વામિત્ર આવે છે, વિશ્વામિત્ર લઈને ગયા, મારીચ અને સુબાહુને માર્યા. જનકપુરથી પત્રિકા આવી એટલે રામ અને લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર ગયા છે જનકપુરમાં, અને ત્યાં જનકપુરમાં જય ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું. ધનુષ્ય તોડ્યું અને ભગવાન રામના લગ્ન થયા છે સીતાજીની સાથે. 4 દીકરા, 4 ભાઈઓના લગ્ન થયા છે જનકપુરમાં. કુશધ્વજની દીકરી એ માંડવી અને સુતકીર્તિના લગ્ન, માંડવીના લગ્ન થયા છે ભરતની સાથે અને સુતકીર્તિ શત્રુઘ્નની સાથે થયા. ઉર્મિલાના લગ્ન થયા છે લક્ષ્મણજીની સાથે. 4 ભાઈઓના લગ્ન થયા. જાન આવે છે અયોધ્યામાં. ખૂબ સુંદર સુખી પરિવાર છે, સુખી, બધા જ લોકો સુખી છે. અયોધ્યામાં કોઈ દુઃખ નથી. એક સમયે રાજા અયોધ્યાની ગાદી ઉપર બેઠા છે, ત્યાં જ મુગટોળો ત્રાસો જોયો અને કાનની પાસે સફેદ વાળ જોયા. તે દશરથને એમ તો કહ્યું મારી ગાદી રામને આપવી છે. વશિષ્ઠ બાપજીને બોલાવ્યા, મુહૂર્ત તૈયાર કર્યો અને રાજાને રામને ગાદી આપવાની વાત કરી. ત્યાં જ મંથરા કૈકેયીની પાસે ગઈ અને કૈકેયીની 2 વરદાનની માંગની યાદ કરાવી. કૈકેયી દશરથની પાસે આવે છે અને માંગ કરે 2 વરદાન આપો. કયું વરદાન? બોલે રામને વનવાસ મળે અને મારા ભરતને ગાદી મળે. 14 બરહ રામુ વનવાસી. 14 વર્ષ રામને વનવાસ અને ભરતને ગાદી મળે. વરદાન માંગ્યું. ત્યાં જ ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો છે. વનમાં ગયા, વનગમનની યાત્રા કરે. તમસાના કિનારે રામ, લક્ષ્મણ અને સીતાજી રથમાં બેસી આવે છે. પહેલી રાતે તમસાના કિનારે ત્યાં આખી અયોધ્યા નગરી આવી. આખી અયોધ્યા નગરી થાકી હતી, રડ્યા હતા, એટલા માટે તમસાના કિનારે સૂઈ ગયા. સવાર પડી છે. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજીને લઈને સુમંતની સાથે બધાને ત્યાં જ મૂકી અને આગળ વધ્યા છે. બીજી રાત્રે ગંગાજીના કિનારે પ્રયાગરાજમાં આવે છે. કેવટની પાસે માંગ કરી અને કેવટની પાસે માંગ કરી ગંગાના બીજા કિનારે ગયા. ચિત્રકૂટમાં નિવાસ કરે. ત્યાંથી પંચવટીમાં આવ્યા અને પંચવટીમાં સુર્પણખા આવી અને સુર્પણખા ના નાક કાન કપાયા. સુર્પણખાએ જઈને રાવણને કહ્યું. રાવણ આવે છે, સાધુનો વેશ ધારણ કરી અને સીતાજીનું અપહરણ કર્યું. સીતાજીને લઈને અશોક વાટિકામાં આવ્યા. ભગવાને જંગલમાં શોધે છે. શોધતા શોધતા જટાયુની મુલાકાત થઈ. જટાયુને ગતિ આપી અને આગળ વધતા સબરીની ઝૂંપડી આવ્યા છે પંચવટીમાં. સબરીની પાસે સબરીની ઝૂંપડી આવ્યા. સબરીને પૂછે છે. સબરીને નવધા ભક્તિનું દાન કરી અને સબરીના કહેવાથી ભગવાને સુગ્રીવની સાથે મિત્રતા કરી. પ્રવર્ષણ પર્વત ઉપર ભગવાન રોકાયા. સુગ્રીવ અને વાલીનો યુદ્ધ થયો. વાલીને ભગવાને માર્યો છે. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ આપ્યું અને પછી ભગવાને કહ્યું છે સીતાજીનું અપહરણ કરીને રાવણ લઈને ગયો છે. સમાચાર મળ્યા. બધા વાનરોની સેના ભેગી થઈ. હનુમાનજી આદિ બધા વાનરો ભેગા થયા અને 4 દિશામાં 4 ટુકડીઓને મોકલાવી છે. એક ટુકડી હનુમાનજીની નિશ્રામાં સમુદ્રના કિનારે આવે છે. અંગદને આવ્યો. અંગદને લંકામાં મોકલ્યો. વિષ્ટિકાર બનાવીને દૂત બનાવીને મોકલ્યો. અંગદ કહે ના પડે છે કે હું ન જઈ શકું. એક વાર ગયો, બીજી વાર ના પડે છે. હનુમાનજી ગયા છે. માં સીતાજીની ભાળ કરી આવીને ભગવાન રામને ચૂડામણી આપ્યો અને કહે છે કે માં જાનકી અશોક વાટિકામાં બેઠા છે, તમે જલ્દી તૈયારી કરો. ભગવાન રામ સેના લઈને આવે સમુદ્રના કિનારે અને સમુદ્રના કિનારે રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી. સેતુબંધ રચાયો અને ભગવાન રામ સમુદ્ર પાર કરી લંકામાં આવે. લંકામાં આવીને ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણજીના હાથે મેઘનાદ મરાયો, રામના હાથે કુંભકર્ણ મરાયો અને છેલ્લે ભગવાન રામના હાથે રાવણને પણ સદગતિ થઈ છે.
31 બાણ ભગવાને માર્યા. છેલ્લું 31મું બાણ રાવણની નાભીમાં માર્યું. કારણ કે રાવણની નાભીમાં અમૃત હતું. નાભી કુંડ પિયુષ બસ જાકે. છેલ્લું 31મું બાણ માર્યું અને ત્યાં જ રાવણ બોલવા લાગ્યો, કહા રામ રન હતોપચારી, કહા રામ રન હતોપચારી. રામ ક્યાં છે, રામ ક્યાં છે? આમ કરતા આમ પર્વતનું શિખર પડે એમ રાવણ ધરતી ઉપર પડ્યો. રાવણનું મૃત્યુ થયું. રાવણનું તેજ રામમાં સમાયું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. રામનો જય જયકાર થયો. દુનિયાના લોકો કહેવા લાગ્યા કે રામ રાવણનું યુદ્ધ કેવું? તો કે બોલે રામ રાવણના યુદ્ધ જેવું. અને કોઈ ઉપમા ન અપાય. સીતાજી અગ્નિમાં સમાયેલા અશોક વાટિકામાંથી સીતાજીને લાવે છે. મૂળ સીતાજી પાછા અગ્નિમાંથી પ્રગટ થયા અને અગ્નિદેવે સીતાજીનો હાથ ભગવાન રામના હાથમાં આપ્યો. પુષ્પક વિમાનમાં બેઠા છે. વિભીષણે લંકાનું રાજ આપી અને પુષ્પક વિમાનમાં બેસીને ભગવાન અયોધ્યા આવે છે. અયોધ્યામાં સિંહાસન ઉપર સૌથી પહેલું તિલક ભગવાનના મસ્તક ઉપર વશિષ્ઠ બાપજીએ કર્યું. રાજ તિલક થયું. ખૂબ સુંદર રાજ્ય ચાલે છે. થોડા વર્ષો વીત્યા ત્યાં જ ફરી પાછો સીતાજીનો ભગવાને ત્યાગ કર્યો. વાલ્મીકીના આશ્રમમાં માં જાનકી રોકાયા છે અને ત્યાં 2 બાળકને જન્મ આપ્યો. આમ દરેક ભાઈઓને ત્યાં 2 બાળકોનો જન્મ આપી અને ગોસ્વામીજીએ રામકથાને વિરામ આપ્યો છે. તો એવી આ રામકથા સુખદેવજી પરીક્ષિત રાજાને સંક્ષિપ્તમાં સમજાવે, સંક્ષિપ્તમાં કહી છે. રામના વંશના ભાવિ રાજાઓની કથા કહી, નિમિ રાજાની કથા કહી, ચંદ્રવંશનો વિસ્તાર કહ્યો. રેણુકા અને જમદગ્નિનો પુત્ર પરશુરામની કથા, પિતાનું આજ્ઞા પાલન કર્યું. યયાતિ, દેવયાતિ અને શર્મિષ્ઠાની કથા કહી. દુષ્યંત અને શકુંતલાની કથા કહી. ભરદ્વાજ અને રંતિદેવની કથા કહી. પરીક્ષિત રાજાનો વંશ વિસ્તાર અને યદુ રાજાનો વંશ વિસ્તાર કહ્યો. આ જ યદુના વંશમાં ભગવાન કૃષ્ણ આવે છે. એ જ કૃષ્ણ જન્મના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં સુખદેવજી પરીક્ષિત રાજાને કૃષ્ણ જન્મના 8 કારણો કહે છે. પરીક્ષિતના 8 પ્રશ્નો પૂછાયા. કંસનો ત્રાસ વધે છે અને એક દિવસ દેવકી અને વસુદેવના લગ્ન થયા. પોતાની બહેન છે દેવકી, એ કંસની બહેન છે, એના લગ્ન થયા. લગ્ન કરીને જ્યારે જાન જાય છે ત્યારે એ કંસ રથની લગામ એના હાથમાં લે છે. એનું કારણ છે, એકવાર કંસની પાસે એક મહાત્મા આવેલા. મહાત્માની સેવા કરી ત્યારે મહાત્માને પૂછે છે કે કંસે પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે? બોલે તારી બહેનના જ્યારે લગ્ન થશે ને ત્યારે તું રથનું લગામ તારા હાથમાં રાખજે ને તે સમયે આકાશવાણી સંભળાશે ત્યારે તને કહેશે કે તારું મૃત્યુ ક્યારે છે. આ શબ્દો એને આજે યાદ આવ્યા અને દેવકી અને વસુદેવના લગ્ન અને આકાશવાણી એ રથમાં બેસાડીને લઈ જાય છે. કંસ હાથમાં લગામ છે, ઘોડાની લગામ, અને પાછળ વસુદેવ અને દેવકી બેઠા છે. વસુદેવે કંસને કહ્યું કે તું ખૂબ આગળ નીકળી ગયો છે, હે કંસ તું પાછો વળી જા. પરંતુ કંસ માન્યો નહીં. આગળ ને આગળ રથને હાંકવા લાગ્યો. ત્યાં જ આકાશમાંથી ભેદી અવાજ સંભળાયો. આકાશમાંથી અવાજ આવ્યો અને આકાશવાણીએ કહ્યું છે, અરે ઓ મૂર્ખ, તું જેને રથમાં બેસાડીને લઈને જાય છે ને એનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. હે કંસ, 8મો ગર્ભ. વિચારે છે કે 8મો ગર્ભ કયો? 8મો ગર્ભ મને મારે, પણ દેવકી જીવતી હોય તો મને મારે ને. દેવકીને હું મારી નાખું. આમ વિચાર કરી અને રથમાં બેઠેલો એ કંસ મ્યાનમાંથી તલવાર કાઢી અને તલવાર લઈ અને દેવકીના ચોટલાને પકડીને મારવા તૈયાર થયો. ત્યાં જ વસુદેવે છલાંગ મારી અને કંસનો હાથ પકડી અટકાવ્યો છે. અટકાવી દીધો. ખૂબ સમજાવે. વસુદેવ કહે છે, કંસ હજુ તું સમજી જા, હું તને છોડી દઉં અને દેવકીને મારે તો શું તું બચી જશે? દેવકીને માર્યા પછી તું બચી જશે? હજુ તું સમજી જા, કારણ કે તારી બેન છે. અને હે કંસ, મૃત્યુને ક્યારેય કોઈ જીતી નથી શકતો. વસુદેવ કહે છે, વીર, મૃત્યુ તો જન્મતાની સાથે જ નિશ્ચિત થાય છે. આજે કોઈ વ્યક્તિ 10 વર્ષ જીવે કે 100 વર્ષ જીવે, પછી પણ એનું મૃત્યુ તો અનિવાર્ય છે. મૃત્યુ કઈ કૌભાંડ નથી, કઈ કાવતરું નથી, કે નથી કોઈ નડતું ગ્રહ આપણને. જો કદાચ નડતો ગ્રહ હોય તો એને આપણે બદલી પણ શકીએ.
નિવારણ જાપ કરી નિવારણ પણ કરી શકાય, પરંતુ હજુ સુધી આ દુનિયામાં કોઈએ મૃત્યુને જીત્યું નથી. હે વીર, આ મૃત્યુ અનિવાર્ય છે. જે રીતે આપણે ચાલીએ છીએ અને પગ આપણો સ્થિર થાય પછી જ બીજો પગ ઉઠે, એમ કર્માનુસાર આ જીવ દેહને ત્યાગ કરે અને પછી બીજો દેહ એ પ્રાપ્ત કરે છે. આ સંસાર એ પરિવર્તનશીલ છે. આવું પ્રશંસાપૂર્ણ વસુદેવે શબ્દો કહ્યા. દેવકીને બચાવવાનો પ્રયત્ન કર્યો. કહે છે કે હે કંસ, આ તારી બેન એ નવવિવાહિતા છે. અત્યારે જે પરણીને જાય છે અને લગ્નના મંગળ ચિહ્નો પણ એના શરીર ઉપર છે, અને તું એને મારવા બેઠો. આવી અવસ્થામાં મારવું એ શોભાયમાન નથી. સુખદેવજી કહે છે કે આમ ચારેય નીતિ પ્રમાણે સામ દામ દંડ ભેદની નીતિ પ્રમાણે વસુદેવ જ સમજાવે છે. વસુદેવ કહે છે કે હે કંસ, એક કામ કર. તને ભય છે દેવકીના પુત્રોથી ને? તને દેવકીથી ભય નથી, એના પુત્રોથી છે. તો એક કામ કરજે, દેવકીના જેટલા પુત્રો થાય એ બધા પુત્રો હું તને આપી દેવા. હું તને આપી દેવા. તો અમને પાછો તું મથુરા લઈ જા અને અમને કેદ ખાતામાં મૂકી દે. કંસ ફરી પાછો રથને વળાવ્યો અને મથુરામાં લાવે છે. કેદખાનામાં બંદી બનાવ્યા. થોડોક સમય થયો, દેવકીને પ્રથમ પુત્રનો જન્મ થયો. સમય વીતે છે ત્યાં ભગવતીએ પ્રથમ પુત્રનો જન્મ થયો. એનું નામ છે કીર્તિમંત. વચન મુજબ વસુદેવ એ પુત્રને કંસને આપે છે, અને એક ફૂલ જેવું બાળક, પુષ્પ જેવું બાળક જોઈ અને વસુદેવજીની આમ કંસના હાથમાં આપ્યો એટલે વસુદેવની પ્રશંસા કરે. કંસે પ્રશંસા કરી કે તે વચન પ્રત્યે તારી નિષ્ઠા, સત્ય વચન હતું, તે અમને કહેલું એ વચન પ્રમાણે તો અમને આપવા માટે આવ્યો છે. માટે હે વસુદેવ, તમે ધન્ય છો. તમે તમારું વચન પૂર્ણ કર્યું, માટે આ પુત્રને તમે લઈ જાઓ. પુત્રને પાછો આપ્યો. તમે આ પુત્રને લઈને જાઓ અને દેવકીને આપી દેજો. મને તો 8મા પુત્રથી મને તો ભય છે, પહેલાથી નહીં. આ તો પહેલો બાળક છે. વસુદેવજી ખૂબ રાજી થયા, દેવકી પણ રાજી થયા, પરંતુ વિચારે છે કે આ દુષ્ટ માણસ છે, એનું ક્યારે મન બદલાઈ જાય એનું કાંઈ નક્કી નથી. ક્યારે એની વાત બદલાઈ જાય એનું કંઈ નક્કી નથી. આ વાત સાંભળી બધાને આનંદ થયો, પણ નારદને આ ગમ્યું નથી. નારદને ન ગમ્યું. દોડતા દોડતા કંસની પાસે દેવર્ષિ નારદ આવ્યા અને કહે છે, કંસ, તને મારવાને માટે બધા દેવતાઓ ભેગા થયા છે અને તને મારવાને માટે ષડયંત્ર કર્યું છે. બ્રજમાં જેટલા પણ નંદ આદિ દેવ ગોવાળો બધા દેવતાઓ છે, ગોવાળો બધા દેવતાઓ બનીને આવ્યા છે. તારા સેવકો પણ દેવોનો અંશ છે. દૈત્યોનો વધ કરવાને માટે જ દેવોએ જન્મ લીધો છે, અને તને મારવાને માટે બધા દેવતાઓ તૈયારી કરીને બેઠા છે. આ દેવકીના પુત્રને છોડી દીધો. આ દેવકીના પુત્રને છોડી દીધો. ત્યારે કંસ કહે છે કે હે દેવર્ષિ, મને તો 8મો પુત્ર મારે એનો મને ભય છે. આ તો પહેલો છે. નારદ કહે છે કે હે કંસ, આકાશવાણી તે સાંભળી કે નહીં? આકાશવાણી તને શું કહેલું? અને દેવર્ષિ કહે છે, નારદ, કંસ, આકાશવાણી પર બહુ ભરોસો ન કરાય. અને એણે ક્યાં ખુલાસો કર્યો છે? એણે તો એમ કહ્યું કે 8મો પુત્ર તને મારશે. પણ દેવર્ષિ છે ને, હાથમાં આવતા હતા ને, હાથમાં એક કમળનું ફૂલ લઈને આવેલા. હાથમાં કમળનું ફૂલ એટલે કંસને બતાવીને કહ્યું, આ કમળનું ફૂલ છે, એની પાંખડી ગણ કેટલી થાય? કમળની ફૂલની પાંખડી બતાવી તો 8 પાંખડી થઈ. હવે નારદે કહ્યું કે કંસ, આ પાંખડીને ગણ. આ બાજુથી ગણે તો આ 8મી થાય, આ બાજુથી ગણે તો આ 8મી થાય. હવે તું બતાવ મને કે કઈ 8મી આ થાય. પહેલેથી ગણો તો આ બાળક આ હમણાં પહેલો છે તારી દ્રષ્ટિમાં, પણ 8 પુત્ર થશે. પછી પાછળથી ગણતા ગણતા આવે તો આ 8મો થશે. અત્યારે આ પહેલો છે, પણ આમ ગણતા ગણતા જોઈએ તો 8મો સંતાન થશે. તને ચોખ્ખું થોડું કીધું છે આકાશવાણીએ? અને આકાશવાણી પર ભરોસો ન કરાય. આમ પાંદડી ગણી બતાવી, આમથી તેમ કરીને ગણી બતાવી. કંસ મૂંઝાયો, વિચારવા લાગ્યો કે નારદની વાત તો સાચી છે. નારદ જે વાત કહે છે વાત સાચી. કંસ પૂછે છે નારદને, તો હું શું કરું? આ દેવકીના પુત્રને મારી નાખું? હવે દેવર્ષિ નારદ ફસાયા. દેવર્ષિ વિચાર કરવા લાગ્યા કે હું એમ કહું કે બાળકને મારી નાખ તો મને બાળ હત્યા લાગે. નારદજી કહે છે કે હે કંસ, હવે છે ને મને સંધ્યાનો સમય થયો છે.
6:30 વાગી ગયા છે, મને સંધ્યાનો સમય થયો છે, એટલે હું જાઉં છું. કોઈ જવાબ ન આપ્યો. પણ પછી કંસ ઊભો રહે ખરો? જવાબ ન આપ્યો. દેવર્ષિ નારદ ત્યાંથી ભાગ્યા, જતા રહ્યા. સુખદેવજી કહે છે કે પોતાના કંસને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે. પૂર્વજન્મમાં હિરણ્યાક્ષનો પુત્ર એક કાલનેમી હતો. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે, એક તો કંસ મહાબળવાન હતો અને એમાં એના સસરાનો જરાસંધનું એને બળ મળ્યો. અને એ જ સમયે બરાબર એક પછી એક બાળકો પ્રગટ થાય છે, જન્મે છે, અને વસુદેવ અને દેવકી કંસને આપે છે. આમ 6 બાળકોનું મૃત્યુ થયું. 7મો ગર્ભ ધારણ કર્યો છે. 7મો ગર્ભ ધારણ કર્યો અને સ્વયં ભગવાન શેષ નારાયણ પધારવાથી અત્યંતિક આનંદ થયો છે. લાલાની તૈયારી કરજો. હવે 7મો ગર્ભ ધારણ થયો અને ગર્ભમાં સ્વયં શેષ નારાયણ પોતે આવ્યા છે. આત્યંતિક સ્વાભાવિક આનંદ થવા લાગ્યો, પરંતુ દુઃખ પણ થયું અને વિચારવા લાગ્યા કે આને પણ કંસ મારી નાખશે. ત્યાં જ ભગવાને માયાને બોલાવીને કહે છે કે 7મો ગર્ભ દેવકીના ઉદરમાં આવ્યો છે. અર્ધપક્વ થયો ત્યાં ભગવાને માયાને બોલાવીને કહ્યું કે હે દેવી, તમે વ્રજમાં જાઓ. દેવક્યા જઠરે ગર્ભ શેષાખ્યમ ધામ મામકમ તત્સન્નિકૃષ્ય રોહિણ્યા ઉદરે સન્નિવેશય. ભગવાન કહે છે ગોકુળમાં અત્યારે નંદ બાબા ત્યાં નિવાસ કરે, ત્યાં વસુદેવના બીજા પત્ની એવા રોહિણી રહે છે. ત્યાં તમે જાઓ. અને અત્યારે મારા અંશરૂપ ભગવાન શેષ નારાયણ દેવકીના ઉદરમાં પધાર્યા, તેથી